નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે ગુજરાત લાઈવ જોઈ રહ્યા છો આપ। હું છું આપની સાથે ઝરણા સોની અને સૌથી પહેલા વાત કરીએ બુલેટિનમાં મોસમના બદલાતા મિજાજની। જી હા, ગરમીના પ્રકોપની વાત કરીશું। રાજ્યમાં ગરમીનું જોર યથાવત છે અને થોડા ઘણા અંશે રાહત પણ મળી છે। રાજ્યના 5 શહેરોમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો। રાજ્યમાં સૌથી વધુ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે રાજકોટમાં, જ્યારે કે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું છે। અમરેલીમાં 40.8 ડિગ્રી અને ડીસામાં 40.4 ડિગ્રી તાપમાન આજે નોંધાયું। તો ગુજરાતમાં આંશિક રાહત ગરમીથી ચોક્કસથી મળી છે તેમ કહી શકાય કે અત્યાર સુધી જે પરિસ્થિતિ સામે આવી રહી હતી રાજ્યમાં તેમાં થોડો ઘણો ઘટાડો થયો છે। અમરેલીમાં આજે 40.8 તાપમાન નોંધાયું છે, ડીસામાં 40.2 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો હજુ આવનારા દિવસોમાં આંશિક ગરમીથી રાહત મળશે, પરંતુ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે। તો કાળઝાળ ગરમી